2015માં અમરોલી પોલીસ સ્ટેશનમાં રાતભરોનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ એમની તપાસ કરીને ચાર્જશીટ રજૂ કરેલ, જેમાં હું, હાર્દિકભાઈ, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈ 4 આરોપી હતા. છેલ્લા 8 મહિના પહેલાથી આખી પ્રોસિજર ચાલતી હતી. 8 મહિના પહેલા સરકારે જે ગુજરાતભરના 14 થી પણ વધારે જેટલા કેસોને પરત ખેંચવાનો નિર્ણય કરેલ, આ ચોથો કે પાંચમો તબક્કો હશે કે જેમાં કેસો પરત ખેંચવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ તબક્કામાં રાજદ્રોહનો કેસ હતો અને એ અનુસંધાને સરકારી વકીલશ્રીએ કેસ પરત ખેંચવા માટેની એક અરજી કરેલ હતી, જે અરજી પર કોર્ટે મંજૂર કરી છે. અને ગત તારીખે 18 એટલે કે ગત આગળના દિવસે આ જે સંપૂર્ણ કેસ છે સરકારે પરત ખેંચ્યો હતો, એના ઉપર કોર્ટે એ અરજીને માન્ય રાખી અને આ કેસને વિડ્રો કરેલ છે. આ નિર્ણયથી સરકાર પર અમે અભિનંદન આપીએ છીએ. સમગ્ર ટીમને, સરકારી વકીલશ્રીઓને, લીગલ આખી ટીમને અભિનંદન આપીએ છીએ. અને સાથોસાથ આ નિર્ણયથી અમે એટલા માટે ખુશ છીએ કે સરકારે જે કોઈ પણ કમિટમેન્ટ, જે કોઈ પણ વાતો આપેલી હતી કે અમારી માતૃ સંસ્થા, અમારા સામાજિક વડીલોને પણ એમણે કમિટમેન્ટ આપેલું કે કેસો છે અમે પરત ખેંચીએ છીએ અને સમયાંતરે કોઈ પણ આંદોલનના કેસો વિશે પરત ખેંચાતા હોય છે. આ જે કેસો પરત ખેંચાયા છે એનાથી અમે ખુશ છીએ અને હજી પણ બીજા લંબિત જે મામલાઓ આંદોલનને લઈને પેન્ડિંગ છે એ કેસો પણ પરત ખેંચાય એવી અમે આશા રાખીએ.